जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गौओं सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे। पुष्टि मार्गमां श्री ठाकोरजीना अष्ट सखाओ छे, जे अष्ट सखाओ नित्य प्रभुनी सेवामां पोताना भावने विलीन राखे छे, जे पोताना भिन्न भिन्न भावने प्रभुनी सेवा समक्ष प्रगट करे छे अने प्रभुनी सेवामां ज पोताना भावने रच्या पच्या राखे छे। कोई पण भाव होय अने ए अष्ट सखाओ ए भली भांति जाणे छे कि प्रभुने यदि प्रसन्न करवा छे, साक्षात श्रीनाथजी ने यदि प्रसन्न करवा छे, तो मात्र अने मात्र एक मार्ग एवो छे जेनाथी आपणे प्रभुने प्रसन्न करी शकीए छीए अने ए एक मार्ग छे गौ भक्ति मार्ग। जे गौ भक्ति मार्ग ने दरेक अष्ट सखाओए अपनाव्यो छे અને એ અષ્ટ સખાઓએ પોતાના જીવનકાળમાં ગૌ ભક્તિ માર્ગમાં રહીને પુષ્ટિ માર્ગની દરેક એ લીલાઓ, પુષ્ટિ માર્ગની દરેક એ સેવાઓને સમક્ષ પોતાના પ્રત્યક્ષ જોઈ છે અને એ સેવાઓને પોતાના શ્રી હસ્તોથી કરી પણ છે। જેમ કે કોઈ સખાઓ હોય, એ સખા શ્રીનાથજીની લીલાઓમાં શ્રીનાથજીના જેટલી પણ લીલાઓ છે તે લીલાઓનું ગાન કરતા હો, તે કીર્તન કરતા હો। તેમાંથી કોઈ સખા છે તે શ્રીનાથજી સાથે ખેલે છે, તેમાંથી કોઈ સખા છે જે શ્રીનાથજી પ્રભુની દરેક લીલાઓને પ્રત્યક્ષ તે લીલાઓને જોવાનો, પોતાના ચર્મ ચક્ષુઓથી નિહાળવાનો અવસર પ્રદાન થાય છે। હવે આ સખાઓમાંથી કોઈક સખાનો હાથ શ્રીનાથજીના હૃદય પર છે કે હે પ્રભુ હું આપના હૃદયનું જાણું છું, તો કોઈકના સખા, કોઈક સખાના હૃદય પર શ્રીનાથજીનો હસ્ત છે કે શ્રીનાથજી એ સખાઓને કહી રહ્યા છે કે હું તારા હૃદયનું જાણું છું। આપણે મનમાં દરેક વાર પ્રશ્ન આવે કે આપણે આટલી આટલી સેવા કરીએ છીએ, બહાર જઈ જઈને આટલા અનેક મંદિરોમાં, હવેલીઓમાં પણ જઈએ છીએ, ઘરે પણ સેવા કરીએ છીએ, બહાર પણ સેવા કરીએ છીએ, બધે પ્રભુને લાડ લડાવીએ છીએ, તો પણ ક્યાંક ને ક્યાંક પ્રભુ મારું કેમ નથી સાંભળતા? પ્રભુ આપનું એટલા માટે નથી સાંભળતા કેમ કે આપ પ્રભુને જેવું ગમે તેવું શ્રવણ કરતા નથી, એટલા માટે પ્રભુ અત્યારે આપને શ્રવણ કરી રહ્યા નથી। પ્રભુને શું ગમે છે? પ્રભુને અષ્ટ સખાઓની વાણી શ્રવણ કરવી ગમે છે। અષ્ટ સખાઓએ જેટલા કીર્તન ગાન કર્યા છે, એ અષ્ટ સખાઓનું જીવન ચરિત્ર છે, એ અષ્ટ સખાઓની જીવન ગાથા છે, એમની જીવન દિનચર્યા છે, તે શ્રી પ્રભુને શ્રવણ કરવી પ્રિય લાગે છે। તો જે પ્રભુના સખાઓની વાણીને સાંભળે, પ્રભુ એની વાણીને સાંભળે। તો એટલા માટે કોઈક સખાના હૃદય પર પ્રભુ હસ્ત રાખીને એવું જણાવે છે કે હું તારા હૃદયનું જાણું છું। અને જ્યારે શ્રીનાથજીના હૃદય પર જ્યારે સખાઓનો હસ્ત છે, ત્યારે એનાથી પ્રતીત થાય છે કે એ પ્રભુના હૃદયનું જાણે છે। પ્રભુના હૃદયમાં શું છે? પ્રભુના હૃદયમાં એવું શું છે જેનાથી દરેક ભક્તને પ્રતીત થઈ શકે, એ જ્ઞાત થઈ શકે કે મારા પ્રભુનું સુખ આમાં છે। જે પણ ભક્ત છે ઠાકોરજીની સેવા ખૂબ કરે છે, પ્રભુને ખૂબ લાડ લડાવે છે, પરંતુ જ્યાં સુધી ગૌ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરતો નથી, જ્યાં સુધી ગૌ ભક્તિ માર્ગને પોતાના જીવનમાં પ્રવેશ કરવાનો અવસર આપતો નથી, ત્યાં સુધી તેના પ્રભુ તેનાથી સદૈવ અપ્રસન્ન રહે છે। કેમ કે પ્રભુના હૃદયમાં તો સદૈવ ગૌ માતા છે।
પ્રભુના હૃદયમાં સદૈવ ગૌમાતા પ્રતિ ભાવ છે. સદૈવ આપણે એમની દરેક લીલાઓને શ્રવણ કરીએ, એમની દરેક કથાઓને શ્રવણ કરીએ, ત્યારે આપણને જ્ઞાત થાય છે કે પ્રભુને ગૌમાતા અતિ પ્રિય છે. અને અત્યારે આપણે ખૂબ પ્રભુને લાડ લડાવી રહ્યા છીએ, પ્રભુની સેવા ખૂબ કરી રહ્યા છીએ, અષ્ટસખાઓની વાણી પણ શ્રવણ કરી રહ્યા છીએ, પરંતુ એ અષ્ટસખા આજે પ્રભુને પ્રિય બન્યા કઈ રીતે? કેમ કે એમને પોતાની જીવન ગાથામાં, પોતાની જીવન શૈલીમાં, નિત્યની દિનચર્યામાં ગૌમાતાની સેવાને પ્રધાન રાખી છે. એટલા માટે દરેક એ અષ્ટસખાઓ, એ દરેક સખાઓ પ્રભુના પ્રિય બની ગયા છે. ભગવદીય અને ભક્તમાં એ જ અંતર બતાવ્યું છે કે ભક્ત એટલે કોણ છે? જે સદૈવ પ્રભુનું સ્મરણ કરે છે. મારા પ્રભુ હમણાં મને દર્શન આપે, મારા પ્રભુનો હમણાં ટેરો ખુલે ત્યારે મને દર્શન આપે, પ્રભુ માટે હું સામગ્રી સિદ્ધ કરું, જે સદૈવ પ્રભુનું સ્મરણ કરે છે. પરંતુ ભગવદીય કોણ છે? જેનું સ્મરણ સાક્ષાત ઠાકોરજી કરે છે, સાક્ષાત શ્રીનાથજી, સાક્ષાત પ્રભુ સદૈવ જેમનું સ્મરણ કરે છે. મારો ભગવદીય ક્યારે આવે? મારો ભક્ત ક્યારે આવે? ક્યારે આવીને મને સેવા સમર્પે? ક્યારે આવીને મને શ્રૃંગાર ધરે? ક્યારે આવીને મને સામગ્રી ભોગ ધરે? ક્યારે મારા પાસે આવીને મને લાડ લડાવે? એ ભગવદીયના લક્ષણ છે. જેને સદૈવ પ્રભુ યાદ કરે છે, જેને સદૈવ પ્રભુ સ્મરણ કરે છે, એ ભગવદીય છે. અને પ્રભુ એને જ સ્મરણ કરે છે જે સદૈવ ગૌમાતાનું સ્મરણ કરે છે, જે સદૈવ ગૌમાતાની લીલાઓનું સ્મરણ કરે છે, ગૌમાતાનું સ્મરણ કરે, ગૌમાતાની કથાઓનું શ્રવણ કરે, પ્રભુ સદૈવ તેનું સ્મરણ કરે છે. અને તે જ ભગવદીય છે, જે ગૌઓની કથાને શ્રવણ કરે છે, જે ગૌમાતાની સેવાને પોતાના જીવનમાં પ્રધાન રાખે છે. તો આ અષ્ટસખાઓનું નામ આજે અજર અમર આપણે કહી શકીએ કે આજે કોઈ પણ વૈષ્ણવને આપણે કોઈ પણ ઉદાહરણ આપવું હોય તો આપણે આ અષ્ટસખાઓમાંથી આપીએ છીએ કે પેલા અષ્ટસખાએ એટલી સુંદર સેવા કરી છે, પેલા કોઈ સખા રહ્યા છે, કોઈ 84 વૈષ્ણવ વાર્તામાંથી આપણે કોઈને ઉદાહરણ આપીએ, 252 વૈષ્ણવ વાર્તામાંથી આપણે કોઈને ઉદાહરણ આપીએ, તો એ ભગવદીઓનું, એ અષ્ટસખાઓનું આપણે ઉદાહરણ એટલા માટે આજે આપીએ છીએ. આજે દરેક વૈષ્ણવના હૃદયમાં અષ્ટસખાઓ જીવંત પ્રતીક એટલા માટે છે કેમ કે એમને પોતાના જીવનકાળમાં ગૌમાતાની સેવા કરીને શ્રીનાથજીને રીઝવ્યા છે. શ્રીનાથજીને રીઝવવા કઈ રીતે? પ્રભુને કઈ પ્રકારે રીઝવી શકાય કે જે વૈષ્ણવ સદૈવ ગૌમાતાની સેવા કરે છે એ જ વૈષ્ણવ તત્કાલ પ્રભુને રીઝવી શકે છે. કે જે વૈષ્ણવ ગૌમાતાની સેવા કરે છે, પ્રભુ સદૈવ એ વૈષ્ણવનું સ્મરણ કરે છે, પ્રભુ સદૈવ એ વૈષ્ણવને યાદ કરે છે. એટલા માટે અષ્ટસખાઓમાં અનેક સખાઓ છે, જેમાં દ્વિતીય સખા એ સૂરદાસજી છે, જેમનો જન્મ એ ખૂબ ગરીબ પરિવારમાં થયો છે. ખૂબ જે એમના પરિવારમાં ચતુર્થ પુત્ર તરીકે પ્રગટ થયા છે. અને એમને જ્યારે પ્રગટ થયેલા જોયા ત્યારે પરિવારના દરેક સભ્યો ખૂબ દુઃખી થયા કે એમને સૂર એટલા માટે કહેવામાં આવ્યા. શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્ય ચરણ આપણને ટીકા કરતા સમજાવે છે કે એમને સૂર એટલા માટે કહેવામાં આવ્યા કે જેમને નેત્ર નથી, જે નેત્રથી જોઈ શકતા નથી, જે જન્માંધ છે તેને તો અંધ કહેવાય, પરંતુ જેમના નેત્રોના સ્થાન પર નેત્રના ચિહ્નો જ નથી તેને સૂર કહેવાય, તેને સૂર કહેવામાં આવે છે. એટલા માટે તેનું નામ પડ્યું સૂરદાસજી. પહેલા એ સૂર સ્વામી હતા, એમને સૂર સ્વામી તરીકે લોકો જાણતા હતા. તો જ્યારે એ ચતુર્થ પુત્ર તરીકે પ્રગટ થયા ત્યારે પરિવારજનો ખૂબ દુઃખી થયા, ખૂબ બધા એકબીજાને બરજી રહ્યા છે, એકબીજાને ખીજાઈ રહ્યા છે, ખૂબ પ્રભુની પ્રાર્થના કરી રહ્યા છે, ખૂબ માથાકૂટ કરી રહ્યા છે કે હે પ્રભુ, આ ક્યાં જન્માંધ પ્રગટ થયો છે, ક્યાં અમારા ઘેર સૂર પ્રગટ થયો છે કે ભાઈ જીવનભર અમારા પર નિર્ભર રહેશે, જીવનભર અમારે એની સેવા કરવી પડશે. ખૂબ ચિંતાજનક વાતાવરણ બની ગયું છે અને ખૂબ દુઃખનું વાતાવરણ બની ગયું છે. સૂરદાસજી ધીમે ધીમે મોટા થાય છે. 5 વર્ષના થયા.
5 વર્ષના થયા. હવે જોજો કઈ પ્રકારે ગૌમાતા દ્વારા, ગૌ સેવા દ્વારા એ સૂરદાસજી સાક્ષાત શ્રીનાથજીના ચરણો સુધી પહોંચી જશે. કે પ્રભુના માર્ગ તરફ જવાનો માર્ગ, એ પ્રભુના માર્ગ તરફ આપણને કયો માર્ગ લઈને જશે? તો એ છે ગૌ ભક્તિ માર્ગ. કે ગૌમાતાની ભક્તિ કરીને જ આપણે સાક્ષાત પ્રભુના માર્ગ તરફ પહોંચી શકીએ છીએ. સૂરદાસજીના જીવનમાં પણ એવું જ કંઈક થયું. અને ત્યારે 5 વર્ષના થયા. હવે જ્યારે 5 વર્ષના થયા ત્યારે ઘરનું ગુજરાન ચલાવવા માટે એમના પિતા કંઈ ને કંઈ એવું મહેનત કર્યા કરતા અને કંઈ ને કંઈ એમને પ્રાપ્ત થઈ જતું, કંઈ ને કંઈ અર્થ પ્રાપ્ત થઈ જતું. હવે એક દિવસ કોઈ બ્રાહ્મણ આવીને એમને 2 સોના મહરો આપી ગયા. હવે સૂરદાસજીના પિતાએ વિચાર કર્યો કે થોડા મહિના તો આમાં નીકળી જશે, કોઈ ચિંતાજનક વાત નથી. હવે થોડા મહિના સોના મહરોમાં નીકળી જશે, ઘણું અનાજ આવી જશે, ઘણું કઠોળ, ઘણું અન્ન આવી જશે અને તેનાથી અમારા બધાનું ગુજરાન ચાલશે. એવા વિચારથી ખૂબ પ્રસન્ન થયા. હવે પ્રસન્ન થયા ત્યારે સોના મહરો એમને એક પોટલીમાં વાળી અને એ પોટલી ત્યાં કબાટની ઉપર મૂકી દીધી. જે પ્રાચીન સમયમાં જે બધા ઓરડા હોય, જે બધા રૂમ હોય, તેના ઉપર એક માળિયું બાંધેલું હોય, જે માળિયું ખાલી હોય તે માળિયાની ઉપર એમને પોટલી ચડાવી દીધી અને ત્યાં એ પોટલી ચડાવીને રાત્રિમાં સૂઈ ગયા. સવારે પ્રાતઃકાલ જાગ્યા. જાગીને એ પોટલીમાંથી એક સોના મહોર કાઢવા ગયા કે લાવો આજે થોડી બજારમાં જઈને ખરીદી કરી આવીએ, કે અનાજ લઈ આવીએ, બાળકોને જે પણ કંઈ ભોજન કરવું હોય, જે કોઈ પણ જરૂરિયાતની વસ્તુઓ હોય તે લઈ આવીએ. એવા વિચારથી એમને સોના મહોર જોવા માટે તે હાથ અંબાવ્યો અને એ ત્યાં હાથ અંબાવે છે અને ત્યાં જોઈને જોવે છે તો શું કે ત્યાં એ સોના મહોરોની પોટલી છે જ નહીં. ખૂબ ચિંતામાં આવી ગયા, ખૂબ ચિંતાગ્રસ્ત થઈ ગયા, ખૂબ બધે શોધી રહ્યા છે, બધે આખું ઘર માથે લઈ લીધું છે. સૂરદાસજીને પૂછી રહ્યા છે, અન્ય પુત્રોને પૂછી રહ્યા છે, બધાને પૂછીને ત્યાં આખું ઘર માથે લઈ લીધું છે. બધે શોધી રહ્યા છે, કબાટમાં, કબાટની ભીતર, કબાટની અંદર, કબાટની ઉપર, ત્યાં બધે અભેરાઈઓ ઉપર, ત્યાં બધે શોધી રહ્યા છે. માળિયા ઉપર શોધી રહ્યા છે, ચડીને ટેબલ પર ચડીને બધે શોધી રહ્યા છે. ક્યાંય એમને સોના મહોરોની પોટલી મળતી નથી. ખૂબ ચિંતામાં આવી ગયા અને ખૂબ દુઃખી થયા. એટલામાં સૂરદાસજી આવ્યા અને એમને પૂછ્યું કે શું થયું પિતાજી, આપ શું શોધી રહ્યા છો? ત્યારે જ્યારે એમના પિતા એમના પર ખૂબ ક્રોધે ભરાણા, ખૂબ બરજ્યા કે આ બધું તારા કારણે થયું છે. જ્યારથી તારો જન્મ થયો છે ત્યારથી અમારા જીવનમાં દુઃખ અને દુઃખ જ આવી રહી છે, મુશ્કેલી અને મુશ્કેલી જ આવી રહી છે, તકલીફો વધી જ રહી છે. તો જ્યારથી તું આવ્યો છે ત્યારથી અમારી સાથે આવું થઈ રહ્યું છે. ત્યારે સૂરદાસજીને આ વાત સમજાઈ ગઈ. સૂરદાસજીએ મનમાં નક્કી કરી લીધું કે હવે મારે અહીંયા રહેવું નથી, હવે હું અહીંયા રહી શકું નહીં, એવું મનમાં નક્કી કરી લીધું. અને ત્યારે એમને એમના પિતાને કહ્યું કે અગર યદી એ સોના મહોરોની પોટલી હું તમને શોધી આપું તો? ત્યારે એમના પિતા કહે અમને આંખ વાળાઓને, જેની પાસે નેત્ર છે એ લોકોને આખા ઘરમાં શોધી લીધી તો પોટલી મળી નથી, તો તને શું પોટલી મળવાની છે? તને શું એ સોના મહોરો મળવાની છે? ત્યારે સૂરદાસજીએ કહ્યું એ આપનું જાણવાની આવશ્યકતા નથી, આપને તો માત્ર સોના મહોરોથી અર્થ છે, તો આપને એ સોના મહોરોની પોટલી મળી જાય, પરંતુ એ તેના બદલે એક શરત છે. એક શરત મૂકી કે આપને જ્યારે સોના મહોરોની પોટલી મળી જાય ત્યારે હું આપની પાસે રહીશ નહીં, હું અહીંથી ચાલ્યો જઈશ. કે હું હવે આપના પર બોજ બનવા માંગતો નથી, હું હવે આપના પર નિર્ભર રહેવા માંગતો નથી, તો હું અહીંથી ચાલ્યો જઈશ. પિતાજીએ કહ્યું ઠીક છે, કે હવે આ કોઈ કામનો તો છે નહીં, કે હવે એ પુત્ર કોઈ કામ કરીને, કોઈ અર્થ કમાવીને, ધન કમાવીને એમને આપે તો એમના કામનો છે. એમને વિચાર કર્યો, કેમ કે પરિસ્થિતિ પણ એટલી નબળી છે, ગરીબ પરિવારથી છે, ખૂબ એના કરતા એમને વિચાર કર્યો ઠીક છે, તેમનું જીવન જે જીવવા માંગે છે એમ જીવી શકે છે, ઠીક છે, મને સોના મહોરોની પોટલી તું શોધી આપ. ત્યારે એમને સૂરદાસજીએ કહ્યું, એમના પિતાને કહે છે કે એ સોના મહોરોની પોટલી છે ને, એ કબાટની ઉપર જે માળિયું છે એ માળિયાની અંદર એક બખોલ જાય છે, તે બખોલમાં ઊંડે સુધી એક લાકડી નાખીને જોજો, એ દંડો જ્યારે આપ ભીતર નાખશો ત્યારે તેનાથી એ સોના મહોરોની પોટલી બહાર આવી શકશે. કેમ કે રાત્રિમાં જે ઉંદર હતો ને તે ખેંચીને તે સોના મહોરોની પોટલી ભીતર જઈને રાખી આવ્યો છે.
એમને વિચાર આવ્યો કે અમે તો બધે શોધી લીધું, માત્ર ત્યાં જ શોધ્યું નથી જે બકોલ હતી. અમને વિચાર આવ્યો બકોલમાં કોણ જઈને મૂકી આવ્યું હશે. ત્યારે એ કબાટ ટેબલ પર ચડ્યા, ત્યારે ત્યાં માળીએ ચડ્યા, ત્યારે ત્યાં કબાટની ઉપર જે માળ્યું હતું ત્યાં ભીતર જે બકોલ હતી ત્યાં હાથ નાખીને જ્યારે લાકડીથી નાખીને જોયું ત્યારે એ સોના મહોરોની પોટલી જેમાં બાંધેલી હતી તે પોટલી બહાર કાઢે છે. અને ત્યારે તેમાં પોટલી ખોલીને જોવે છે તો સોના મહોરો મળી આવે છે. અને આ જોઈને પિતાજી એટલા પ્રસન્ન થાય છે, એટલા પ્રસન્ન થાય છે, પરંતુ હવે મનમાં પુત્ર મોહ જાગી ગયો છે. હવે સુરદાસજી કહે છે કે હવે હું આપની અહીંથી રજા લઉં, હવે મને આજ્ઞા આપો કે હું અહીંથી હવે હું સદૈવ માટે અહીંથી જઈ રહ્યો છું. એના પિતાજીએ એમને કહ્યું, બેટા ન જાને, અમારી ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ છે, મને ક્ષમા કરી દે, કે એટલું દુઃખ છે, એટલી પરિસ્થિતિ એવી છે, એટલી મુશ્કેલીઓ છે, એટલા માટે જે હતું એ તારા પર ઢોળાઈ ગયું, તો હવે અમને ક્ષમા કરી દે. પિતાજી ખૂબ એમને સમજાવે છે. સુરદાસજીએ કહ્યું કે જો મને રાખશો તો ફરીથી પોટલીઓ ગુમાવવી પડશે, કે જો યદી હું જોઈએ છે તો સોના મહોરો આપને મળવાની નથી, અને યદી સોના મહોરો આપની પાસે આવી જશે તો હું આપની પાસે રહી શકીશ નહીં. હવે આપનું ચયન કરવાનું છે કે સોના મહોરો જોઈએ છે કે હું જોઈએ છે. કેમ કે ઘરની પરિસ્થિતિ એવી, ઘરના સભ્યો એટલા હતા, એટલા માટે એમના પિતાએ સોના મહોરોનું ચયન કરી લીધું અને સુરદાસજીએ પોતાનું ઘર તે દિવસે છોડી દીધું. હવે તે દિવસે ચાલતા 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 એ ક્યાંય ઘોર વનમાં નીકળી ગયા, ઘનઘોર વનમાં નીકળી ગયા અને ત્યાં ચાલતા 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 એક વિશાળ વૃક્ષ આવ્યું. તે વૃક્ષની નીચે ત્યાં ઓટલે જઈને બેસી ગયા. એટલામાં ત્યાં બેઠા હતા અને ત્યાં એટલામાં જ એક ત્યાં પાસે ગામમાં રહેલો કોઈ વ્યક્તિ ત્યાં દોડીને આવે છે અને એમને સિદ્ધ પુરુષ જાણીને ત્યાં એમને કહે છે કે આપ મારા પર કૃપા કરો, મારી કોઈ ગૌમાતા છે જે ખોવાઈ ગઈ છે, તો આપ મારા પર કૃપા કરો, એ ગૌમાતા પાછી આવી જાય, અને જો એ બધી ગૌમાતાઓ પાછી આવી જશે તો એમાંથી એક ગૌમાતા હું આવીને આપની પાસે રાખી જઈશ. ત્યારે સુરદાસજીએ નેત્ર બંધ કર્યા અને ત્યારે જોવાનો પ્રયાસ કર્યો અને ત્યારે સુરદાસજીને દેખાણું કે એમની ગૌમાતાઓ ક્યાં છે. ત્યારે એમને કહ્યું કે આપની ગૌમાતાઓ એ કોઈ આપના બાજુના ગામના જે મુખી છે તેમના ઘોડાઓ સાથે, તેમની ગૌમાતાઓ સાથે ત્યાં બાંધેલી છે, તો ત્યાં જાઓ અને ગૌમાતા લઈ આવો. એ વ્યક્તિ ત્યાં ગયો અને ત્યાં જઈને પોતાના બાજુના ગામના મુખીના જ્યાં બધી સ્થાન પર ગૌમાતાઓ ત્યાં હતી એ ગૌમાતાઓમાંથી પોતાની 10 ગૌમાતાઓ લાવ્યો અને એ ગૌમાતાઓમાંથી એક ગૌમાતા લાવીને એ સુરદાસજીને આપે છે. ઘણા વર્ષો વીતવા લાગ્યા, ઘણા વર્ષો વીતી ગયા. તો હવે એ સુરદાસજીને એ ગૌમાતા લાવીને ખૂબ એમને ગૌમાતા લાવીને આપે છે અને એમને કહે છે કે હવે આપે મારી ગૌમાતા શોધી આપી છે, તો હવે આ ગૌમાતાને આપ રાખો અને આપનું ગુજરાન ચલાવો. આપ કઈ પ્રકારે અહીંયા રહેશો? આપ તો સિદ્ધ પુરુષ લાગો છો, આપ તો મહાત્મા લાગો છો, આપ એકલા કઈ પ્રકારે જીવન નિર્વાહ કરશો? તો આ ગૌમાતાને હું આવીને એમનું દુગ્ધ દોહન કરીને આપને આપી જઈશ અને જે પણ આપ મને કૃપા કરો, જે પણ આપ મને પ્રેરણા કરો એ આપની સેવા હું કરી દઈશ. સુરદાસજીએ ઘણી ના પાડી, પરંતુ એ વ્યક્તિ માનવા તૈયાર ન હતો. કેમ કે એ વ્યક્તિએ વિચાર કર્યો એમને મારી એટલી મદદ કરી છે અને તો કોઈ સિદ્ધ પુરુષ લાગે છે, કોઈ મહાત્મા છે, કોઈ જ્ઞાની વ્યક્તિ લાગે છે, એમની સેવા મારે કરવી જોઈએ જેનાથી મારા ભાગ્યનો પણ ઉદ્ધાર થઈ શકે. એ વ્યક્તિનો એવો વિચાર હતો. એ વ્યક્તિએ ખૂબ દળ કરી, ખૂબ એમને સમજાવ્યા, ખૂબ એમને વિનંતીઓ કરી, ખૂબ પ્રાર્થનાઓ કરી. ત્યારે સુરદાસજીએ ગૌમાતા પોતાની પાસે રાખી લીધી. હવે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ ગૌમાતા પોતાની સાથે રાખે. નિત્યનો આ નિયમ બની ગયો. ગૌમાતાને હવે કેમ કે પોતાની પાસે રાખી છે, એ વ્યક્તિ આવે ન આવે તેમની માટે ભોજન શોધવા જાય, એમની માટે લીલું લેવા જાય, એમની માટે ભોજન લાવીને એમને ભોજન કરાવે અને ત્યારે તે સદૈવ શ્રીનાથજીની સેવામાં, શ્રીનાથજીના સ્મરણમાં માનસી રૂપે લીન રહે, કે એમની માનસી સેવા કરીને સદૈવ એમની સેવામાં લીન રહે. હવે જોજો ધીરે ધીરે એમના જીવનમાં ગૌમાતા તો પ્રવેશ કરી ગઈ છે. હવે એ જ ગૌમાતા એમની ભેટ શ્રીનાથજી સુધી કઈ પ્રકારે કરાવે એ આપણે જોવાનું છે. અને ત્યારે આગળ ઘણા દિવસો વીતી ગયા, ઘણા મહિનાઓ વીતી ગયા
અને ત્યારે ઘણા વર્ષો વીતી ગયા અને આ જ જીવન નિર્વાહ એમનો ચાલી રહ્યો છે. સૂરદાસજી ઘણા વર્ષો સુધી ગૌમાતાની નિકટ રહીને તેમની સાત્વિક ઉર્જા પ્રાપ્ત કરીને તેમનો દેહ અને તેમનું શરીર એ સાત્વિક કરી દીધું છે અને ગૌમાતાથી પ્રાપ્ત જ દુગ્ધનું સેવન કરતા હતા અને ત્યાં જ એમનો જીવન નિર્વાહ ચાલતો હતો. જે કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એ આવીને એ વ્યક્તિ એમને આપી જતો હતો. અને જ્યારે સૂરદાસજીના મનમાં એવો ભાવ થયો કે હવે મારું પ્રારબ્ધ, મારો જન્મ, મારું પ્રાગટ્ય જેની માટે થયું છે, બસ મને હવે એમના દર્શન થઈ જાય, કે જેમની સેવા કરવા માટે મારું પ્રાગટ્ય થયું છે, બસ મને હવે એમના દર્શન થઈ જાય, મારા પર એટલી કૃપા થઈ જાય. ખૂબ એવી પ્રાર્થનાઓ, ખૂબ મનમાં એવી પ્રાર્થનાઓ કરે છે, ખૂબ મનમાં એવી સ્મરણ કરે છે, સદૈવ સાક્ષાત શ્રીનાથજીનું સ્મરણ કરતા રહે છે. હવે શ્રીનાથજીએ એ ગૌમાતાને ત્યાં મોકલી છે. ગૌમાતાની સદૈવ એમની નિકટ રહીને તેમની સેવા કરીને સૂરદાસજી એ દૈવી જીવ રૂપી પ્રગટ થયા છે. તો એમનો સદૈવ લૌકિક ભાવાર્થ જે હતો એ પણ નષ્ટ થઈ ગયો છે, કે જેટલો માતા પિતા પ્રત્યેનો મોહ હતો એ બધો પણ નષ્ટ થઈ ગયો છે અને હવે સદૈવ એમના હૃદયમાં અલૌકિક ભાવની પ્રસ્ફુટી થઈ રહી છે. અને ત્યારે હવે શ્રીનાથજી તેમને પાસે બોલાવવાનો સમય આવી ગયો છે, કે શ્રીનાથજી સૂરદાસજીને પોતાની પાસે બોલાવે, પોતાને નિકટ રાખે, તેનો સમય આવી ગયો છે. અને હવે ધીરે ધીરે વ્યક્તિ જ્યારે એમની નિત્ય સેવા કરતો, ધીરે ધીરે ત્યાં ઝૂંપડી બાંધી દીધી, ધીરે ધીરે તેમને રહેવાની વ્યવસ્થા ત્યાં કરી દીધી અને ત્યારે એ વ્યક્તિએ આખા ગામમાં વાત ફેલાવી દીધી કે મારી જે 10 ગૌમાતાઓ ખોવાઈ ગઈ હતી ને, એ ગુમ થયેલી ગૌમાતાઓને આ સિદ્ધ પુરુષ, આ સિદ્ધ મહાત્માએ શોધીને આપી છે. એ ભલે જોઈ શકતા નથી, પરંતુ એમને સદૈવ મારી એટલી મદદ કરી છે, મારી એટલી સહાય કરી છે કે કોઈ નેત્રથી દેખતો વ્યક્તિ પણ કરી શકે નહીં. ધીરે ધીરે ગામમાં વાત ફેલાણી તો બધાને એવો વિચાર આવ્યો કે અમે પણ જઈને કંઈ પૂછીએ, અમારા જીવન નિર્વાહ લગતી, જીવનને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય, કોઈ પણ મુશ્કેલી હોય, તેને જઈને પૂછીએ. હવે દુઃખી કોણ નથી? મનમાં એવો વિચાર આવે, કોણ દુઃખી નથી? ઘરે ઘરે બધા દુઃખી છે. હમણાં કેટલાને કહેવામાં આવે તમારું દુઃખ કયું છે, બધાનું અલગ અલગ દુઃખ છે. સ્ત્રી હોય, પુરુષ હોય, વડીલ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, બધાની અલગ અલગ ઉંમરે બધાનું પોતાનું નિજી દુઃખ છે, પોતાનું વ્યક્તિગત દુઃખ બધાની પાસે છે. એક ને એક દુઃખ તો હોય જ, કોઈ વ્યક્તિ સંપૂર્ણ સુખી છે જ નહીં. કેમ કે જે સદૈવ પ્રભુની સેવામાં લીન રહે છે, જે સદૈવ ગૌમાતાની સેવા દ્વારા પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, સુખી માત્ર એ જ વ્યક્તિ છે, સુખી માત્ર એ જ ભક્ત છે, એ જ ભગવદીય છે, જે સદૈવ ગૌભક્તિ માર્ગ દ્વારા સાક્ષાત પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતો રહે છે. તો એટલા માટે જ આ સૂરદાસજી પણ હવે એમની પાસે અનેક વ્યક્તિઓની ભીડ થવા લાગી, અનેક વ્યક્તિઓ આવવા લાગ્યા, નિત્ય એટલા વ્યક્તિઓ આવે. હવે બધે સૂરદાસજીનો જય જયકાર થવા લાગ્યો. સૂર સ્વામીજી કી જય હો, બધે એમનો જય જયકાર થવા લાગ્યો, બધે એમની કીર્તિ વધી ગઈ, એમનો યશ વધી ગયો. એક દિવસ સૂરદાસજી રાત્રિમાં સૂતા હતા. સૂતા મનમાં વિચાર કરી રહ્યા છે અને એમને એમના દેહનું ભાન થયું છે. ત્યારે એમને વિચાર કર્યો કે અરે, હું શું કરી રહ્યો છું? ગૌમાતા નિકટમાં હોય, જાણે એમને બુદ્ધિ પ્રસ્ફુટિત કરી હોય, એમને એમની બુદ્ધિ પ્રજ્વલિત કરી હોય કે અરે, હું શું કરી રહ્યો છું? કે લૌકિક જીવનને મૂકીને આવ્યો, કઈ માયાને મૂકીને આવ્યો અને ફરીથી એ જ માયામાં અટવાઈ ગયો અને ફરીથી એ જ લૌકિકતામાં અટવાઈ ગયો. કે પ્રભુનું સ્મરણ કરવા માટે, પ્રભુની સેવા કરવા માટે, સાક્ષાત શ્રીનાથજીની ભેટ કરવા માટે હું મારા ઘેરથી નીકળ્યો હતો અને ફરીથી આ જ બધી લૌકિકતામાં હું અટવાઈ ગયો. હું શું કરી રહ્યો છું? કે હું તો પ્રભુનો દાસ છું, મારે મારા દાસ નથી બનાવવા. હું તો પ્રભુનો દાસ છું, મારો જન્મ થયો છે પ્રભુની સેવા કરવા માટે, હું પ્રભુનો સેવક છું. તો હું અહીંયા બીજાને કેમ મારો દાસ બનાવી રહ્યો છું? હું અહીંયા અન્ય લોકોને કેમ મારા દાસ અને હું એમનો સ્વામી બની રહ્યો છું? હું આ બધું કેમ કરી રહ્યો છું? પોતાને સ્વયંને આ પ્રશ્નોત્તરી કરી રહ્યા છે. અને ત્યારે મનમાં વિચાર કરે કે હું તો શ્રીનાથજીનો યશ વધારવા નીકળો છું, શ્રીનાથજીની કીર્તિ વધારવા નીકળો છું, એમની સેવાનો ભાવાર્થ આ સમસ્ત સંસારને બતાવવા નીકળો છું. અને હું શું કરી રહ્યો છું? એમની સેવાને વધારતા એમની સેવામાં વૃદ્ધિ કરતા મેં મારી સેવા લોકોથી કરાવવા લાગ્યો છું.
હું આ શું કરી રહ્યો છું, હું આ અપરાધ કરી રહ્યો છું, મારાથી આ ન ખાય, મારે આ ન કરવું જોઈએ. અને ત્યારે એમને તત્કાલ પોતાના જીવ, પોતાના દૈવી જીવનું, પોતાના અલૌકિક ભાવનું ભાન થઈ આવ્યું. અને ત્યારે અર્ધરાત્રિમાં જ જેટલું હતું તે બધું મૂકીને ત્યાં ને ત્યાંથી એ ગૌમાતાને પોતાની સાથે લઈને રવાના થઈ ગયા. અને ત્યાંથી ધીરે 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 આગળ ચાલીને જઈ રહ્યા છે. જાણે ગૌમાતા એમનો હાથ પકડીને, એમનો હસ્ત પકડીને અને શ્રીનાથજી સાથે ભેટ કરાવવા લઈ જઈ રહ્યા છે. એવો સુંદર ભાવ પ્રગટ થઈ રહ્યો છે. અને સુરદાસજી અને ગૌમાતા ત્યાં વનમાં ચાલીને આગળ, ખૂબ આગળ નીકળી ગયા છે. અને ત્યારે ચાલતા 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 એ સુરદાસજી અને ગૌમાતા એ ગૌ ઘાટ પર પહોંચી ગયા છે. અને એ જ ગૌ ઘાટ છે કે જ્યાં સદૈવ ગૌઓની સેવા થાય છે. અને ગૌમાતાએ પણ એ જ ગૌ ઘાટ પર લાવીને ત્યાં ઠાળા કરી દીધા છે. અને હવે સુરદાસજી ત્યાં રહેવા લાગ્યા છે, ગૌ ઘાટમાં રહેવા લાગ્યા છે. ત્યાં અનેક વૈષ્ણવોના મુખથી શ્રી મહાપ્રભુજી, આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનું નામ શ્રવણ કરી રહ્યા છે. ત્યાં હવે રહેવા લાગ્યા છે. અને ત્યાં એક સુંદર નાની ઝૂંપડી બાંધી દીધી છે ગૌમાતાની સેવા કરવા માટે. કેમ કે વરસાદ હોય, તડકો હોય, ખૂબ હવા ચાલતી હોય, એટલા માટે ગૌમાતાની પણ સેવા થતી રહે. એમને ગૌમાતાનો વિચાર કરીને કે મારું તો જે થવું હશે એ થશે, હું તો કોઈ પણ હાલમાં આનંદમાં છું, કોઈ પણ પરિસ્થિતિમાં હું આનંદમાં છું, હું પ્રભુના સ્મરણમાં છું. પરંતુ ગૌમાતાને એ સુખ સુવિધા આપવી મારી ફરજ છે, એ મારું કર્તવ્ય છે. કેમ કે ગૌમાતા એ મારી માતા છે, એ મારી શ્રીનાથજીની પ્રિય છે. પ્રભુ સાક્ષાત શ્રીનાથજીને જેનું માખણ ભાવે છે, જેનું દુગ્ધ પ્રિય છે, જેનું દહીં, છાછ, જેનું ઘૃત પ્રિય છે, એ ગૌમાતાની સેવા કરવું મારું કર્તવ્ય બને છે. યદિ હું આ ગૌમાતાની સેવા કરીશ તો જ સાક્ષાત પ્રભુ મારા પર પ્રસન્ન થશે. એવો સુંદર ભાવ, એવો સુંદર ભાવ. અને એ જ અલૌકિક ભાવ સાથે એ ત્યાં ગૌમાતા સાથે રહેવા લાગ્યા છે. અને ગૌમાતા સાથે ત્યાં રહેવા લાગ્યા છે. અને ત્યાં અનેક વૈષ્ણવોથી, અનેક ભક્તોથી, ભગવદીઓથી શ્રી મહાપ્રભુજીનું નામ શ્રવણ કરીને એક વૈષ્ણવને એક દિવસ એમને પૂછી જ લીધું કે અરે, આપ જે શ્રી આચાર્ય પ્રભુની વાત કરી રહ્યા છો, આચાર્ય ચરણની વાત કરી રહ્યા છો, એ કોણ છે? ત્યારે એ વૈષ્ણવે કહ્યું કે એ તો એ જ શ્રી મહાપ્રભુજી છે, એ જ શ્રી ભૂમંડલાચાર્ય, અખંડ ભૂમંડલાચાર્ય છે કે જેમને કૃષ્ણદેવરાયની સભામાં માયાવાદનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. ત્યારે એટલું શ્રવણ કરતામાં જ સુરદાસજીને દરેક એ લીલાઓનું શ્રવણ થઈ આવ્યું, દરેક એ ભાવનું સ્મરણ થઈ આવ્યું કે જે ભાવ માટે એમનો જન્મ થયો હતો, કે જે સેવા કરવા માટે, જેમના શરણે જવા માટે જેમનું પ્રાગટ્ય થયું હતું, એમને દરેક ભાવની સ્મરણાર્હુતિ થઈ આવી છે. અને ત્યારે એ સુરદાસજી વૈષ્ણવને કહે છે કે હવે આપ ત્યાં જાઓ ને તો મને પણ સાથે લેતા જજો. ત્યારે એમને કહ્યું કે હા, હવે અમે એમના ચંસ્પર્શ કરવા જશું ત્યારે આપને સાથે લઈને જશું. ત્યારે સુરદાસજીને જ્યારે બીજે દિવસ, ત્રીજે દિવસ થયો, હવે એમના મનમાં ખૂબ તાપ પ્રગટ થઈ રહ્યો છે, ખૂબ એમના મનમાં વિરહ પ્રગટ થઈ રહ્યો છે. ક્યારે હું મારા પ્રભુના દર્શન કરું, ક્યારે હું શ્રી આચાર્ય ચરણના દર્શન કરું, ક્યારે હું શ્રી મહાપ્રભુજીના ચરણ સ્પર્શ કરું, ક્યારે મને એમની ચરણાભૂતિ મળે, ક્યારે મને એમની શરણ મળે. એમના હૃદયમાં એટલો તાપ પ્રગટ થઈ રહ્યો છે, એટલો વિરહ ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે આટલા વર્ષોની એ એમની સાથે, પ્રભુની સાથે જે વિચ્છેદ થયો છે તેમનો વિરહ પ્રગટ થઈ રહ્યો છે. ખૂબ નેત્રોથી નીર વહી જઈ રહ્યા છે અને ખૂબ ભાવ એવો પ્રગટ થાય છે. એટલામાં જ એ વૈષ્ણવ આવીને એમને કહે છે કે ચાલો આજે શ્રી આચાર્ય ચરણના ચરણ સ્પર્શ કરવા જઈ રહ્યો છું, આપની પણ એમનાથી ભેટ કરાવી દઉં. ત્યારે વૈષ્ણવ એ સુરદાસજીને ત્યાં એમની સાથે લઈને જાય છે. અને દૂરથી સુરદાસજીને અને ગૌમાતાને આવતા જોઈને, જ્યારે અત્યાર સુધી ગામવાસીઓ, દરેક લોકો એમને સુર સ્વામીના નામેથી જાણે છે, પરંતુ જ્યારે શ્રી મહાપ્રભુજીએ એમને ગૌમાતા સાથે દૂરથી આવતા જોયા ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, આવો સુરદાસ આવો. અને ત્યારથી એમને આપણે સુરદાસના નામે જાણીએ છીએ
કે એ તો દાસ છે, પ્રભુના દાસ છે. જ્યારે પ્રભુના સંપર્કમાં ન હતા, પ્રભુની શરણમાં ન હતા, ત્યારે એ સ્વામી હતા, અને હવે પ્રભુની શરણમાં આવ્યા બાદ ત્યારે એ દાસ બની ગયા છે. એ જ ભગવદીયના લક્ષણ હોય છે કે જ્યાં સુધી પ્રભુ આપણને મળતા નથી, જ્યાં સુધી પ્રભુની ભેટ આપણાથી થતી નથી, ત્યાં સુધી લૌકિકતામાં આપણે ભલે સ્વામી હોઈએ, પરંતુ ભીતર મનમાં આપણે તો એવો જ ભાવ છે કે હું પ્રભુનો દાસ છું. અને જ્યારે એ જ આચાર્ય ચરણ આપણને દાસ કહીને પુકારે છે, ત્યારે એ ભાવ આપણામાં પ્રગટ થઈ આવે છે કે આપણે ખરેખર વાસ્તવિકતામાં સાક્ષાત શ્રીનાથજીના દાસ છીએ. અને એ જ ભાવ સુરદાસજીમાં પ્રગટ થઈ આવ્યો છે. અને એ ગૌમાતાની ત્યાં ખૂબ સેવા કરી, અને ત્યારે ગૌમાતાની સેવા કરીને એમને ગૌમાતાની સેવાના ફલ સ્વરૂપે સાક્ષાત શ્રી આચાર્ય ચરણથી ભેટ થઈ. ત્યાં એમને જોયું અને ત્યાં એમને શ્રીનાથજીની સેવામાં હવે નિયુક્ત કરવામાં આવ્યા. શ્રી મહાપ્રભુજીએ એમને કહ્યું આપ સ્નાન કરીને આવો, ત્યારે એ સ્નાન કરીને આવ્યા અને ત્યારે એમને બ્રહ્મ સંબંધ કરાવ્યો, અને ત્યારે એમને અષ્ટ સખાઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી. હવે નિત્ય અષ્ટ સખાઓમાં ત્યાં પાસે જ મંદિરની પાસે જ રહે, શ્રીનાથજી મંદિર પાસે જ તેમનું નિવાસ સ્થાન છે, અને ત્યાં જ એ નિત્ય આવીને કીર્તન ગાન કર્યા કરે. એમને લગભગ 1.25 લાખથી પણ વધારે કીર્તનની રચના કરી હશે, અને સદૈવ એમને શ્રીનાથજીના કીર્તનની જ રચના કરી છે. જ્યારે એક સમયે એમને પૂછવામાં આવ્યું કે આપે માત્ર શ્રીનાથજીના કીર્તન કેમ રચ્યા છે, કે માત્ર આપે શ્રી એક કીર્તન તો એવું કોઈ શ્રી આચાર્ય ચરણ પ્રભુનું શ્રવણ કરાવો. ત્યારે સુરદાસજી કહે છે કે શ્રીનાથજીમાં અને શ્રી મહાપ્રભુજીમાં જે ભેદ જુએ છે એ તો મૂર્ખ છે. હું તો શ્રીનાથજીને અને શ્રી મહાપ્રભુજીને સમાન જોઉં છું, કે મારા માટે કોઈ ભિન્ન નથી. મારા માટે શ્રીનાથજી એ જ શ્રી આચાર્ય ચરણ છે, અને શ્રી આચાર્ય ચરણ એ જ શ્રીનાથજી છે. મારા માટે કોઈ ભેદ નથી. અને એવો જ સુંદર એમનો ભાવ હતો. અને એ ગૌમાતા એમની સાથે નિત્ય રહેતી હતી. એ ગૌમાતાનું નામ એમને શ્રીનાથજીના નામ પર જ રાખ્યું હતું, અને ત્યારે એમને પ્યારી કહીને બોલાવતા, કેમ કે મારી પ્યારી પણ છે અને શ્રીનાથજીની દુલારી પણ છે, એટલા માટે એમને દુલારી પ્યારી કહીને બોલાવતા હતા. અને ત્યારે જ્યારે સુરદાસજી એ ગૌમાતાની નિત્ય સેવા કરે છે, એમનાથી જેટલી પણ સેવા થઈ શકે, જેટલી સેવા બની શકે, એ બધી સેવા નિત્ય ગૌમાતાની કરે છે. ગૌમાતા અતિ પ્રસન્ન છે, અને એક સમયે અર્ધરાત્રિમાં સુરદાસજીને સ્વપ્ન આવે છે. સુરદાસજી સ્વપ્નમાં જોવે છે કે એ દુલારી પ્યારી જે ગૌમાતા છે, એ ગૌમાતા સાક્ષાત શ્રીનાથજીના પાસે જાય છે, અને શ્રીનાથજીને કહે છે કે સુરદાસજીને આપની સેવામાં નિયુક્ત કરો. કે સુરદાસજી એ ખૂબ દૈવી જીવ છે, એમનો પ્રાગટ્ય, એમનો પ્રારબ્ધ એ આપની સેવા માટે થયો છે, તો એમનો જે અલૌકિક ભાવ આપના પ્રતિ છે, હવે એ ભાવની પૂર્તિ કરો અને એમને સદૈવ આપની સેવામાં રાખો, આપની સેવામાં એમને અવસર આપો. અને ત્યારે એ સુરદાસજીને જ્ઞાત થાય છે. એ સ્વપ્ન જ્યારે સ્વપ્નમાંથી જાગે છે, ત્યારે એ જાગૃત અવસ્થામાં આવે છે, ત્યારે સુરદાસજીને જ્ઞાત થાય છે કે ગૌમાતાએ જ મારી પ્રાર્થના, મારી વિનંતી એ સાક્ષાત શ્રીનાથજી સુધી પહોંચાડી છે. કે મારા મનમાં જેટલી પણ વિનંતીઓ હતી, એ બધી વિનંતીઓ, બધી પ્રાર્થનાઓ એ ગૌમાતાની સેવા કરવા માત્રથી સાક્ષાત શ્રીનાથજી સુધી પહોંચી ગઈ છે. અને આ બધી વાસ્તવિક પ્રસંગો છે. આ કોઈ કાલ્પનિક પ્રસંગો અથવા કોઈ કાલ્પનિક ઘટનાઓ નથી. આ વાસ્તવિકતામાં આ પ્રકારે ગૌભક્તિ માર્ગ દ્વારા સુરદાસજીને સાક્ષાત શ્રીનાથજીની સેવાનો માર્ગ જડ્યો છે. અને એ સાક્ષાત સુરદાસજી સ્વયં માને છે કે ગૌમાતાની સેવા કરીને જ આજે મને શ્રીનાથજીની સેવામાં મને અવસર પ્રદાન થયો છે. શ્રીનાથજીની સેવા કરી શકું એવો યોગ્ય હું બન્યો છું. નહીંતર મારામાં ક્યાં એટલી સામર્થ્ય છે કે હું મારા પાસે નેત્ર ન હોવા છતાં પણ હું એ બધું જોઈ લઉં છું જે શ્રીનાથજી મને જોવડાવવા ઈચ્છે છે. આપણે જે જોઈ શકતા નથી એ બધી લીલાઓને, સાક્ષાત શ્રીનાથજીની લીલાઓને, સાક્ષાત પ્રભુની લીલાઓને સુરદાસજી પોતાના એ નેત્ર ન હોવા છતાં પણ પોતાના એ મનના, પોતાની હૃદયની આંખોથી નિહાળતા હતા.
પોતાના હૃદયના નેત્રોથી નિહાળતા હતા. એ દરેક પ્રસંગો, દરેક લીલાઓને પોતે પ્રત્યક્ષ નિહાળેલી છે. તો એટલા માટે તેના પરથી પ્રતીત થાય છે કે સૂરદાસજીએ પોતાના સંપૂર્ણ જીવનકાળમાં દુલારી પ્યારી ગૌ માતાની સેવા કરી છે અને ગૌ ભક્તિ માર્ગને પોતાના જીવનમાં પ્રધાન રાખીને જ સાક્ષાત શ્રીનાથજીની સેવા એમને પ્રાપ્ત થઈ છે. અને શ્રીનાથજી જે એમની સાથે ક્યારેક ખેલતા હતા, ક્યારેક એમને ગૌચારણમાં સાથે લઈ જતા હતા, તો ક્યારેક સૂરદાસજી સાથે શ્રીનાથજી અનેક ખેલ ક્રીડાઓ પણ કરતા હતા, જેનાથી સૂરદાસજીને ખૂબ આનંદની પ્રાપ્તિ થતી હતી. તો એ જ પ્રકારે કે આ અષ્ટસખાઓ, જે પ્રકારે અષ્ટસખાઓએ ગૌમાતાની સેવા કરીને સાક્ષાત શ્રીનાથજીની ભેટ પ્રાપ્ત કરી છે, સાક્ષાત પ્રભુ સાથે જેમની ભેટ થઈ છે, આ અષ્ટસખાઓને આજે આપણે એટલા માટે શ્રવણ કરી રહ્યા છીએ. આજે એમનું નામ આજ સુધી એટલા માટે અજર અમર છે કેમ કે એમને પોતાના સંપૂર્ણ જીવનકાળમાં ગૌમાતાની સેવા કરીને શ્રીનાથજીને રીઝવ્યા છે. તો આ જ પ્રકારે અષ્ટસખાઓની વાણીને શ્રવણ કરતા રહીએ. આ જ પ્રકારે સાક્ષાત શ્રીનાથજીના અષ્ટસખાઓએ પોતાના જીવનકાળમાં કેવી કેવી લીલાઓને નિહાળી છે, એમના જીવનના કેટલા પ્રસંગો છે, તેને શ્રવણ કરતા રહીએ, ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરીને સાક્ષાત શ્રીનાથજીની પ્રાપ્તિ થઈ શકે છે. ગૌ સેવા કરતા રહીએ, ગૌ સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ અનેક ભક્તોને શ્રવણ કરાવીને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.